જય દ્વારકાધીશ મિત્રો, નવલોકમાં તમારું સ્વાગત છે. હું જયરામ દેસાઈ. જો અહીંયા આપણે ભેંસને વત્તા કરવાનું કામ ચાલુ છે. એને અમારી ભાષામાં અહીંયા વત્તા કહે છે. એટલે કે આમ સમજો કે ટાલ જેવું ભેંસને, એટલે જોવું ના પડે શિયાળાની. એટલે આપણે શિયાળો પતી ગયો છે, હવે ઠંડી બંડી નથી, એટલે ભેંસોને એ કામ ચાલુ છે અત્યારે. ઓલી બાજુ બધી ભેંસો રજકો ખરી છે ને પછી આપણે આ કામ લીધું છે. આ એક ભેંસને કરેલ છે, આ બીજી ભેંસને પણ કરેલ છે, અને એવું હતું કરીને અંદર બાંધી દીધી છે. જુઓ આ ભેંસ બેઠી છે તેને. આ બધી ભેંસોને વત્તા કરવાનું બાકી છે મિત્રો. આર્યું કામ તો હાલશે હમણાં 2-3 દાડા. બબે ભેંસોને વત્તા કરી નાખશું દરરોજ ટાઈમ મળશે એટલે. અને રજકો બધું ખાઈ રહી છે, અને હવે સૂકા પૂળાની નીણ કરવાની છે. જુઓ રજકો તો કાધલ છે, ભેંસો આ બધું વેરળ પડી છે. તો ચલો મિત્રો, હવે સૂકા પૂળાની નીણ કરી દઈએ ભેંસોને, અને આગળ કન્ટિન્યુ બને રહેજો મિત્રો, તમને હું બતાવતો રહીશ. તો જો અહીંયા આપણે ભેંસોનું કામ બામ કરીને બધું આવી ગયા છે ખેતરનો આંટો મારવા માટે. આ છે આપણા ઘઉં, જોઈ લો. આવી છે આપણો ગેટ બાઇક મૂકીને અંદર ખેતર આંટો મારવા આવ્યા છે. ઘઉંમાં આજે પાણી વાળવાનું છે, એ તો વાળી દેશે ભાજ્યો પાણી. અને આપણે ચણા આંટો મારવા આવ્યા છે. ચણા આપણે ઘરે વાવેલા છે, બહુ ભાગે હાલેલ છે. તો ચાલો મિત્રો, ચણા જોઈ લઈએ કેવા છે. તો જુઓ, આ છે આપણા ચણા. જુઓ પાકમાંથી આવી ગયા છે મિત્રો. ખાવા હોય તો આવી જાજો, પૂછીને આવજો ને કે પાછા અહીંયા ઝાટકા ચાલુ હોય છે, રવડી જાઓ. એટલે ખાવા હોય તો કોમેન્ટમાં જણાવજો, તો આપણે ખાવા આવીશું. જુઓ અહીંયા ઝાટકા બાંધેલા છે મિત્રો. ચિયો આવ્યો નથી કે પાડ્યો નથી. તો ચલો મિત્રો, કેવા ચણા છે કોમેન્ટમાં જણાવજો. મિત્રો જુઓ, દુઆ બુઆ થઈ ગઈ છે, ભેંસોને નિયાર થઈ ગઈ છે. બધી ભેંસો અંદર સૂકા પૂળા ખાઈ રહી છે. અહીંયા બારે આ છોટા સૂકા પૂળા ખાય છે. મસ્ત ભેંસો સૂકા પૂળા ખાય છે. જુઓ પેલા 5 હોય છે, એ દોડ્યું ના ચાલે, જુઓ આ બાજુ ગાયો ખાય છે. મસ્ત સૂકા પૂળા ખાઈ રહી છે, અને અહીંયા ભેંસો ખાય છે. આ ભેંસને પણ વધુ કરી નાખ્યું છે, એટલે 3 ભેંસોને આજે વાળ કટિંગ થઈ ગયા છે, અને બીજી ભેંસોને બાકી છે. તો બધી ભેંસોને ધીમે ધીમે આવી રીતે વાળ કટિંગ કરી નાખવાના છે. કેવી લાગે છે એ જોરદાર કહેજો.